નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર નગરપાલિકાની સરકારી નવા કારનું પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્થે રમજાન માસમાં જામદાર રાંદેરના બજારમાં ચિકન પાર્ટી કરવા જવાનો ઉપયોગ કરતા તેનો વિડિયો વાયરલ થતા ચર્ચાનો વિષય બની ગયો છે। અંકલેશ્વરમાં ફરી એકવાર સત્તાના ઉપયોગને લઈને ચર્ચાનો માહોલ સર્જાયો છે। અંકલેશ્વર નગરપાલિકા ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્થ સરકારી ગાડીમાં સુરતના રાંદેર વિસ્તારમાં રમઝાન દરમિયાન ભરાતા ખાણીપીણીના બજારમાં પહોંચ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પ્રશ્નો ઉભા થયા છે। વિડીયોમાં દેખાય છે કે ઇન્ચાર્જ પ્રમુખ સરકારી વાહન સાથે બજાર વિસ્તારમાં હાજર છે। સ્થળ પર હાજર એક જાગૃત નાગરિકે સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં મૂકતા ચર્ચાનો વિષય બન્યો છે। સવાલ એ નથી કે બજારમાં જવું ખોટું છે, સવાલ એ છે કે સરકારી ગાડીમાં જવું કેટલું યોગ્ય છે। આ મુદ્દે ટેલિફોનિક વાતચીત દરમિયાન ભાવેશ કાયસ્થે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે તેમની ખાનગી કાર સર્વિસમાં હોવાથી તેઓ સરકારી ગાડી લઈને ગયા હતા। તેમણે કહ્યું કે લોકબુકમાં જરૂરી એન્ટ્રી કરવામાં આવશે, જેટલો ઉપયોગ થયો હશે તે મુજબની રકમ સરકારના નિયમો અનુસાર જમા કરાવવામાં આવશે। પરંતુ અહીં ચર્ચાનો મૂળ મુદ્દો બીજો છે કે શું સરકારી સંસાધનો પહેલા વાપરો અને પછી ચૂકવણી કરવાની વાત કરો એ જ જવાબદારી છે? શું આ પ્રથાને સિસ્ટમેટિક દુરુપયોગ કહેવાય કે સામાન્ય બાબત? રમઝાનની રાત્રિ બજાર હોય કે અન્ય વ્યક્તિગત કાર્યક્રમ સરકારી ગાડીનો ઉપયોગ થાય અને પછી લોકબુકમાં એન્ટ્રી કરવાની ખાતરી આપવામાં આવે તે બાબત શાસન પ્રત્યેની સંવેદનશીલતા પર સવાલ ઉભો કરે છે। મામલો કાયદેસર ભરપાઈનો નથી, મામલો નૈતિકતા અને જવાબદારીનો છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં કમલમ ગાર્ડન પાસે આવેલા શોપિંગ સેન્ટરમાં ફાસ્ટ ફૂડની દુકાનમાં આગ લાગવાની ઘટનાને લઈને દોડધામ મચી હતી। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આગની ઘટના બની। કમલમ ગાર્ડન પાસે આવેલ એક કોમ્પ્લેક્સમાં ફાસ્ટ ફૂડની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી હતી। દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। આગ લાગતા જ દુકાનમાંથી ધુમાડાના ગોટાળા નીકળતા સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી। સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી, જોકે દુકાનમાં સામાન્ય નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે। અંકલેશ્વરમાં હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા 511 દીકરીઓને ₹7,500 ની શૈક્ષણિક સહાય ભેટ રૂપે આપવામાં આવી હતી। અંકલેશ્વર ખાતે હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા 511 દીકરીઓને પ્રતિ દીકરી ₹7,500 ની શૈક્ષણિક સહાયનું વિતરણ કરવામાં આવ્યું। શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા તથા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તથા સુરતના દાતા પ્રફુલ્લ દેસાઈ ઉપસ્થિત રહ્યા। ફાઉન્ડેશન દ્વારા અંકલેશ્વર પંથકની આર્થિક રીતે પછાત વર્ગની દીકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન મળે તે હેતુથી સહાય આપવામાં આવી। આ પહેલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે શરૂ કરવામાં આવી હોવાનું આયોજકે જણાવ્યું હતું। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના 75 વર્ષ પૂર્ણ કરી એ નિમિત્તે હીરાબાનો ખમકાર કાર્યક્રમ સુરતના ઉદ્યોગપતિ એવા શ્રી પિયુષભાઈ દેસાઈ દ્વારા આ નિમિત્તે 21,000 દીકરીઓને 7,500 પ્રમાણે શૈક્ષણિક ફીની અંદર આપી રહ્યા છે, ત્યારે એમને, એમના પરિવારને અને એમના સમગ્ર મિત્ર વર્તુળને હું ખૂબ અભિનંદન પાઠવું છું। આ નિમિત્તે અંકલેશ્વર ખાતે પણ 511 દીકરીઓને 7,500 પ્રમાણે આજે આ પિયુષભાઈ દેસાઈ દ્વારા રાશિ આપી રહ્યા છે, ત્યારે લગભગ 40 લાખની આજુબાજુ જેવી રાશિ એ આપણા અંકલેશ્વરની દીકરીઓને શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધવા માટે મદદરૂપ થઈ રહી, ત્યારે એમને ફરીથી અભિનંદન પાઠવું છું। ભરૂચના સારા ગામ ખાતે આવેલા મહાકાળી મંદિર મંગળવારે ચંદ્રગ્રહણના પગલે સમગ્ર દિવસ દરમિયાન બંધ રહેશે। આગામી 3 માર્ચે ચંદ્રગ્રહણ છે, જેમાં ચંદ્રગ્રહણનો કુલ સમયગાળો 3 કલાક અને 27 મિનિટનો રહેશે। પરંતુ ભારતમાં ઘણા રાજ્યો અને શહેરોમાં આ ગ્રહણ સાંજે 6 વાગ્યા પછી જ માત્ર અડધો કલાકથી 45 મિનિટ માટે જોવા મળશે, જ્યારે કેટલાક રાજ્યો અને શહેરોમાં ચંદ્રોદય ગ્રહણ કાળ પછી થવાનું હોવાથી ગ્રહણ જોવા મળશે નહીં, જેના લીધે વિવિધ શહેરોમાં ચંદ્રગ્રહણ પાડવા મામલે અલગ અલગ મત પ્રવર્તે છે। જોકે ભારતમાં કેટલાક ભાગોમાં ગ્રહણ દેખાવાના કારણે મંદિરોમાં વૈદ્યકાળ વગેરેનું પાલન સહિતની પરંપરાઓ અનુસરવામાં આવશે। ભરૂચના ઓસાડા ગામે આવેલ શ્રી વિશ્વ શાંતિ મહાકાળી મંદિર જે ભક્તો માટે દર્શનાર્થે માત્ર મંગળવારે ખુલે છે, પરંતુ આગામી 3/3/26 રૂજ પૂનમ હોય અને તે દિવસે ચંદ્રગ્રહણ હોવાથી ગ્રહણના વેદ અને સૂતકને ધ્યાનમાં રાખીને પૂનમના દિવસે ઓસાડા વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ભક્તો માટે બંધ રાખવામાં આવશે। વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસાડા જે દર્શન માટે માત્ર મંગળ જ ખોલવામાં આવે છે। આગામી દિવસ તારીખ 3/3/2026 ને મંગળના રોજ ચંદ્રગ્રહણ હોવાથી તેનો સૂતકાળ વહેલી સવારથી લાગતો હોવાથી મંદિર આખો દિવસ બંધ રાખવામાં આવશે, જે દરેક ભાઈ ભક્તોને નોંધ લેવા વિનંતી છે। જય માતાજી। આમોદ શહેરમાં ફરીવાર રખડતા કૂતરાએ વધુ એક બાળકને નિશાન બનાવીને કરડી જતા તેને ગંભીર ઈજા પહોંચી હતી।
આમોદ શહેરમાં ફરી એકવાર શ્વાનનો આતંક જોવા મળ્યો છે. આમોદના વાટા વિસ્તારમાં 12 વર્ષીય એક બાળક ઉપર અચાનક શ્વાને હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી અનુસાર મદ્રાસી પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં શ્વાને હુમલો કરતા તે ઘાયલ થયો છે. ઘટનાના પગલે આસપાસના લોકો ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવી બાળકને બચાવ્યું હતો. સારવાર અર્થે તેને આમોદની રેફેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે. થોડા સમય અગાઉ આમોદમાં ભર બજારમાં પણ શ્વાનનો આતંક જોવા મળ્યો, જેમાં કેટલાક લોકોને તેણે બચકા ભર્યા હતા. ત્યારબાદ મોહમ્મદ મસ્જિદ પાછળ વિસ્તારમાં 2 બાળકો પર આંખના ભાગે હુમલો થવાની ઘટના સામે આવી હતી, જેના કારણે શહેરમાં નગરપાલિકાના તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો. હવે આવા રખડતા અને હડકાયેલા કૂતરાઓને પકડીને તેમનો ઈલાજ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. બિસ્મિલ્લા મોહમ્મદ ભઠ્ઠી. શું થયું હતું? કૂતરું કહ્યું આ ભાઈને કયા આગળ? ઓરી ચકલેથી રાહીમ ઘર આવ્યું ત્યાં આગળ દુકાન છે ને ઓરી ચકલો છે તે મદ્રસેથી આવતો હતો ને કૂતરું કહ્યું એને એટલે અમે તૈયારી મેં લઈને આવ્યા. હું એની દાદી થઉં. ભરૂચના કોલેજ રોડથી જ્યોતિનગરને છોડતા રસ્તા ઉપર પેવર બ્લોકનું કામ પૂર્ણ થતા આજે ધારાસભ્યના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરમાં વિકાસ કાર્યોને વધુ વેગ મળ્યો છે. કોલેજ રોડથી જ્યોતિનગરને જોડતા માર્ગના નવનિર્માણનું કાર્ય પૂર્ણ થતાં લોકાર્પણ કરવામાં આવ્યું. આ માર્ગનું લોકાર્પણ રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું. નિર્માણ પાછળ કુલ ₹1.54 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી હોવાનું તંત્રએ જણાવ્યું છે. હોળી ધૂળેટીના પર્વ બાદ રોડ પર ડિવાઈડર અને ડેકોરેશન સહિતના બાકી રહેલા કામો પૂર્ણ કરવામાં આવશે. આ માર્ગના નિર્માણથી આસપાસના વિસ્તારોના રહેવાસીઓને આવાગમનમાં સુવિધા મળશે અને ટ્રાફિક દબાણમાં પણ ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. લોકાર્પણ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિ ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ મહામંત્રી નિરલ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના કોલેજ રોડથી નર્મદા નિગમ થઈને જ્યોતિનગર તરફ જવાનો માર્ગ આજે લોકાર્પણ કરવામાં આવ્યો છે. 1 કરોડ અને 54 લાખ રૂપિયાના ખર્ચે આ રોડનું કામ ટેન્ડર મંજૂર થયું છે. હોળી અને ધૂળેટીના તહેવારો હોવાના કારણે રોડ સંપૂર્ણ પૂરો થયા પહેલાં આનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ રોડ સાથે ટેન્ડરમાં ડિવાઈડર ને પેઇન્ટિંગ અને હજી જ્યોતિનગર સુધી નવા ડેકોરેટિવ પોલ અને ડેકોરેટિવ વીજળીકરણ કરવાનું કામ પણ બાકી છે, જે આગામી દિવસોમાં હોળી પછી કરવામાં આવશે. રોડની એક તરફ જ્યાં સ્પેસ છે કૃષિ યુનિવર્સિટીની દિવાલની સાથે, ત્યાં ફૂટપાથ બનાવવાનું પણ આયોજન છે. આગળ જે કૃષિ યુનિવર્સિટીએ લેબ બનાવી છે એ ટ્રીકર ઉપર પણ બંને બાજુ ફૂટપાથ બનાવવાનું આયોજન છે. જૂનો રોડ જે 1-1.5 વર્ષ પહેલાં તૈયાર થયેલો હતો એમાં પણ ઘણીવાર લીકેજના કારણે સમારકામ થયું છે, એનું રિપેરિંગ પણ આ ટેન્ડરમાં જોડવામાં આવ્યું છે. કુલ મળીને આ રોડ ઉપર જે રેસિડન્સ વિસ્તાર છે એમની પણ અગાઉની જે સ્ટોર્મ વોટર લાઇન હતી એને પણ ક્લીન કરવામાં આવી છે. જે પાણી ભરાવાની સંભાવના હતી એન્ટ્રીમાં, ત્યાં પણ બંને બાજુ ચેમ્બર બનાવીને ચેમ્બરમાંથી પાઇપ કનેક્શન આપીને એને કોલેજ રોડ પર આવેલી બોક્સ ગટરમાં કનેક્શન આપવામાં આવ્યું છે. હજી પણ જરૂર જણાશે તો કોલેજના અંદરના ભાગમાં અમારા રિચાર્જ બોર બનાવવા માટેની ચોમાસા પહેલાં તૈયારી છે. કોઈ પણ સંજોગોમાં ચોમાસાનું પાણી ન ભરાય એની પૂરતી કાળજી લેવાનો અમે પ્રયાસ કર્યો છે. ખાસ આ વિસ્તારના લોકોને એ આશ્વાસન આપવા માંગે છે કે જે નર્મદા નિગમની દિવાલ છે, જે લગભગ 300-400 મીટરનો રોડ સિંગલ ટ્રેક થઈ જાય છે, એ પણ ડબલ ટ્રેક કરવામાં રાજ્ય સરકારમાં રજૂઆત કરી છે. મને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં એની પણ આપણને મંજૂરી મળશે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વર ઝઘડિયા વચ્ચેના ડડાલ બસ સ્ટેન્ડ પાસે પૂર ઝડપે જતા બાઇક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બાઇક ગરનારામાં ખાબકી હતી। અંકલેશ્વરથી ઝઘડિયા તરફ જઈ રહેલા એક બાઇક ચાલકનો ડઢાલ સ્ટેશન નજીક અકસ્માત સર્જાયો। બાઇક ગરનાળામાં ખાબકતા નાની મોટી ઇજાઓ પહોંચી, જોકે સદનસીબે બાબત બચાવ થયો છે। પ્રાપ્ત માહિતી અનુસાર બાઇક અચાનક સ્લીપ થઈ જતા રસ્તાની બાજુમાં આવેલા ગરનાળામાં ઉતરી ગઈ હતી। આ ઘટના બનતા જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા। સ્થાનિકોએ તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાની જાણ કરી હતી। 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્ત બાઇક ચાલકને પ્રાથમિક સારવાર આપી નજીકની હોસ્પિટલ ખસેડ્યો હતો। અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ભરૂચમાં સંસ્કૃત સમાજ સેવા સંસ્થાનની બહેનો દ્વારા ત્રાલસા ખાતે આવેલા અસ્મિતા વિકાસ કેન્દ્રમાં દિવ્યાંગ બાળકો સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી। સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના બહેનોએ મનોદિવ્યાંગ બાળકોની શાળા અસ્મિતા વિકાસ કેન્દ્ર તાલસા ખાતે મુલાકાત લીધી અને રંગોના તહેવાર ધૂળેટીની ઉજવણી કરી। ફૂલો અને કુદરતી રંગોના ઉપયોગ કરી સંગીત સાથે નૃત્ય અને ગરબા કરી ઉજવવામાં આવી, જેમાં અસ્મિતા વિકાસ કેન્દ્રના ટ્રસ્ટીઓ, શિક્ષકો, બાળકો અને સંસ્કૃતિ ટ્રસ્ટની ભાઈઓ બહેનોએ સાથે મળીને તહેવારની ઉજવણી કરી। અસ્મિતા વિકાસ કેન્દ્ર બાળકો ભવિષ્યમાં પગભર થાય તે હેતુથી સંસ્થા દ્વારા બાળકોને નાના નાના ગૃહ ઉદ્યોગ પણ શીખવાડવામાં આવે છે। સંસ્કૃતિ ટ્રસ્ટના પ્રોજેક્ટ ચેરમેન કલ્પનાબેન દરજી દ્વારા આ સમગ્ર આયોજન કરાયું હતું। આ પ્રસંગે સંસ્થાના સ્થાપક હેમાબેન પટેલ, પ્રકાશચંદ્ર પટેલ, પ્રમુખ અંજલિબેન ડોગરા તથા મોટી સંખ્યામાં સંસ્થાના બહેનોએ હાજર રહીને યોગદાન આપ્યું। અંકલેશ્વરમાં શ્રી રામકૃષ્ણ પરમહંસ જન્મ જયંતિ નિમિત્તે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે શ્રી રામકૃષ્ણ પરમહંસની જન્મ જયંતિ નિમિત્તે ભજન સંધ્યાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા। રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા જીઆરડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે આયોજન કરાયું હતું। શ્રી રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ વડોદરાના સંગીત વૃંદ દ્વારા ભજન અને આધ્યાત્મિક સંગીતની મર્મસ્પર્શી રજૂઆત કરવામાં આવી, જેને કારણે ઉપસ્થિત શ્રોતાઓ ભક્તિરસમાં તડબોળ થયા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાંતિપૂર્ણ અને આધ્યાત્મિક વાતાવરણ અનુભવાયું। આ પ્રસંગે સ્વામી ઈશ્માનંદજી, સ્વામી સુમાનંદજી તેમજ આસ્તોષ મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા। ટ્રસ્ટના ચેરમેન ડોક્ટર હર્ષ શાહ સહિત ટ્રસ્ટીઓ હાજર રહ્યા। અંકલેશ્વરમાં ભવ્ય શ્રી શ્યામ પદયાત્રા યોજવામાં આવી હતી। અંકલેશ્વરમાં શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ દ્વારા ભવ્ય શ્રી શ્યામ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। શ્રી શ્યામના જયકારાઓ અને ભક્તિમય ભજનોની ગુંજ સાથે મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા। અંકલેશ્વર જીઆરડીસી વિસ્તારમાં એશિયન પેઇન્ટ ચોકડી ખાતે યોજાયેલી આ આધ્યાત્મિક પદયાત્રામાં ભક્તિનો ઉમંગ અને શ્રદ્ધાનો રંગ છલકાયો। ધ્વજ, પાલખી અને ભજન કીર્તન સાથે ભક્તોએ શ્રદ્ધાભાવે પદયાત્રા કરી। ટ્રસ્ટના આગેવાનો અને સેવાભાવીઓ દ્વારા સમગ્ર આયોજન સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો। આ પ્રસંગે શહેરના આગેવાનો, ટ્રસ્ટના સભ્યો, મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા। શ્રી શ્યામના નામના જયઘોષ સાથે યાત્રા પૂર્ણ થતા ભક્તોમાં આત્મિક સંતોષની લાગણી જોવા મળી। અંકલેશ્વર શહેરના સમડી ફળિયા વિસ્તારમાં વિરાટ હિન્દુ સંમેલન યોજાયું હતું। અંકલેશ્વર શહેરના સમડી ફળિયા વિસ્તારમાં વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રામકુંડના મહંત 1008 મહામંડલેશ્વર ગંગાદાસ બાપુ સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં હિન્દુ સમાજના સભ્યો જોડાયા। ભારતીય સંસ્કૃતિના જતન અને રક્ષણના સંકલ્પ સાથે યોજાયેલા કાર્યક્રમમાં આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં હિન્દુ પરિવારો ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં રામકુંડના મહંત ગંગાદાસ બાપુ, વિદ્યાભારતી વડોદરા વિભાગના અધ્યક્ષ વિજય સુરતિયા, સંમેલનના સંયોજકો, સ્થાનિક આગેવાનો હાજર રહ્યા। આ પ્રસંગે આગેવાનોએ હિન્દુ સંસ્કૃતિની પૌરાણિક ઓળખ, પરંપરાઓ અને મૂલ્યોના સંવર્ધન અંગે માર્ગદર્શન આપ્યું। સમગ્ર કાર્યક્રમ ધાર્મિક અને સાંસ્કૃતિક એકતાના સંદેશ સાથે પૂર્ણ થયો। ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર એસોસિએશન દ્વારા એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લામાં કાર્યરત ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફરોમાં એકતા વધે તે હેતુથી સતત 9મા વર્ષે ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર વિડીયોગ્રાફર એસોસિએશન દ્વારા એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલવે ગ્રાઉન્ડ ખાતે સતત 10મા વર્ષે યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો, જેમાં 10 ઓવરની મેચ રમાડવામાં આવી। જીગરરાજ, મનીષ પરમાર, સિદ્ધરાજસિંહ જાડેજા અને વિપુલ પઢિયાર દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લાભરના ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફરો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ભરૂચ ફોટોગ્રાફર વિડીયોગ્રાફર એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ છેલ્લા 9 વર્ષથી રમાડતા આવ્યા છે ને આ 10મું વર્ષ છે। ભરૂચના
રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ પર આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. આ ટુર્નામેન્ટ 10 ઓવરની રાખવામાં આવે છે. આ ટુર્નામેન્ટની અંદર 8 ટીમો ભાગ લે છે અને એક દિવસમાં આ ટીમને આ કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવે છે. વિશેષ અમારું ધ્યેય એટલું જ છે કે આ ટુર્નામેન્ટ થકી ભરૂચ જિલ્લાના ફોટોગ્રાફર વિડીયોગ્રાફર મિત્રો આ દિવસ પૂરતું આવી એન્ટરટેનમેન્ટથી લઈ અને સૌ એકતા જાળવે. વિશેષ સાથે સાથે આખા વર્ષના ખૂબ ભાગદોડના જીવનની અંદર આજનો દિવસ એટલો અતિપૂર્ણ અને મહત્વ હોય છે કે એની અંદર સૌ એન્જોય કરે છે, પરિવાર સાથે આવે છે અને આ ટુર્નામેન્ટનું આયોજન અમારા સિદ્ધરાજસિંહ બાપુ, જીગરભાઈ, વિપુલભાઈ અને મનીષ પરમાર દ્વારા વર્ષોથી અમે કરતા આવ્યા છે અને આવનારા દિવસોમાં પણ આયોજન અમે કરવા જઈ રહ્યા છે. ત્યારે હું દરેક ફોટોગ્રાફર વિડીયોગ્રાફર વિનંતી કરું છું કે આ ટુર્નામેન્ટની અંદર સૌ સાથ સહકાર આપી ભાગ લઈ અને આ ટુર્નામેન્ટને સફળ બનાવે એવું આપ સૌને હું વિનંતી કરું છું. જય હિન્દ. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.